નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 માં ગુજરાતીમાં ગદ્ય નંબર 6 નો અભ્યાસ છે તે કરવા જઈ રહ્યા છીએ મિત્રો। આ પહેલા આપણે ચોથું ગદ્ય જે છે સત્યાગ્રહાશ્રમ તેનો અભ્યાસ છે કર્યો હતો અને એ જે અભ્યાસક્રમ કર્યો તેમાં આપણે વિનોબા ભાવે અને ગાંધીજી વિશે વાત છે કરી હતી અને આજે જે છઠ્ઠા ગદ્યનો અભ્યાસ કરવાનો છે તે ગદ્યનું નામ છે ઉછીનું માંગનારાઓ। એના કર્તા છે નટવરલાલ પ્રભુલાલ બુચ, ઉપનામ છે અવળમાળિયા ગુપ્તા, સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ અને સાહિત્ય સંગ્રહ છે રામરોટી બીજીમાંથી લેવામાં આવ્યું છે। તો મિત્રો આ રહી આજે આપણે ભણવાની માહિતી। ઉછીનું માંગવું એટલે થોડીક વાર થોડાક સમય માટે આપણી પાસે કોઈ વસ્તુ નથી અથવા તો પૈસા નથી તો માત્ર રોડવવા માટે માંગીએ તેને ઉછીનું માંગવું એવું કહેવાય છે। તો આખા લેખકે પોતાની સાથે થયેલો જે અનુભવ છે એ વાત આ ગદ્યમાં વર્ણવી છે। મિત્રો અહીં આપણે જોઈએ કે સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ, એટલે કે આમાં આ જે નિબંધ છે, આ જે ગદ્ય છે તેમાં ઘણું બધું હસવાનું છે એ આવશે। તો મિત્રો પહેલા આપણે લેખકનો પરિચય છે એ મેળવી લઈએ। નટવરલાલ પ્રભુલાલ બુચનો જન્મ તારીખ 19/10/1906 માં થયો હતો। અવસાન તારીખ 1/9/2000 માં થયું હતું। ગુજરાતી કવિ અને હાસ્યકાર શ્રી નટવરલાલ પ્રભુલાલ બુચનો જન્મ ગોંડલ સૌરાષ્ટ્રમાં થયો હતો। BA MA ની ઉપાધિ ફંક્યુસ કોલેજ પુણેથી પ્રાપ્ત કરી। ત્યારબાદ પ્રારંભે દક્ષિણામૂર્તિ ઘરશાળા અને ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલામાં અંગ્રેજી શિક્ષક ઉપનિયામક તેમજ લોકસેવા મહાવિદ્યાલય લોકભારતી સણોસરામાં પ્રાધ્યાપક અને ઉપનિયામક રહ્યા। મુખ્યત્વે હાસ્ય નિબંધો, હાસ્ય રસના કાવ્યો, પ્રહસનો લખ્યા। રામરોટી પહેલી, રામરોટી બીજી, ઉર્ફે બનાવટી ફૂલો, રામરોટી ત્રીજી, છેલ્લું વેલું, હળવા ફૂલ, કાગળના કેસુડા એ એમના નોંધપાત્ર પુસ્તકો છે। મિત્રો હેતુલક્ષી પ્રશ્નમાં એક માર્કમાં પ્રશ્ન છે તે પૂછાય કે નટવરલાલ પ્રભુલાલ બુચના કોઈ પણ બે નોંધપાત્ર પુસ્તકોના નામ જણાવો। તો મિત્રો તમને જે યાદ રહે તે બે પુસ્તકોની નીચે અંડરલાઈન છે તે કરી નાખજો। એમાં હાસ્ય નિબંધમાં વિષય વૈવિધ્યની સાથે ઊંડાણ પણ છે। સહજ સરળ છતાં હાસ્યવૃત્તિ એમાં જોવા મળે છે। ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક પ્રાપ્ત થયું છે। દર્શક ફાઉન્ડેશન તરફથી તેમને દર્શક એવોર્ડ આપી સન્માનિત કરાયા છે। મિત્રો એક માત્ર પ્રશ્ન પૂછાય છે કે નટવરલાલ પ્રભુલાલ બુચને કયું પારિતોષિક પ્રાપ્ત થયું છે? તો કયું પારિતોષિક પ્રાપ્ત થયું છે? જ્યોતિન્દ્ર દવેનું। અને બીજો પ્રશ્ન એવો પૂછાય કે ભાઈ નટવરલાલને કોના તરફથી કયો એવોર્ડ અપાયો છે? તો કોના તરફથી? તો કે દર્શક ફાઉન્ડેશન તરફથી દર્શક એવોર્ડ અપાયો છે। મિત્રો આપણે લેખકનો જે આટલો પરિચય છે એ મેળવ્યા તેમાં ત્રણ પ્રશ્નો હેતુલક્ષી છે એ પૂછાય એવા મેં તમને નોંધ છે એ કરાવી। છતાંય હજુ એકવાર ચર્ચા કરી લઈએ કે અવળવાણીએ આજે નટવરલાલ પ્રભુલાલ બુચ છે તેના કોઈ પણ બે પાઠ્ય પુસ્તકોના નામ જણાવવાના છે। બીજો પ્રશ્ન એ છે કે કયું પારિતોષિક મળ્યું છે અને ત્રીજો પ્રશ્ન એવો છે કે કોના તરફથી કયો એવોર્ડ આપી સન્માનિત કરાયા છે? તો આ ત્રણ વાક્યો નીચે છે એ લાઈન કરી નાખજો। મિત્રો આજે જે આપણે ઉછીનું માંગનારાઓ હાસ્ય નિબંધનો અભ્યાસ કરવાનો છે તેના પાત્રો અંગે માહિતી છે તે મેળવી લઈએ। પહેલું તો મુખ્ય પાત્ર છે લેખક અને તેના પત્ની।
કે લેખક અને તેના પત્ની બંને સાથે જે અનુભવ થયા એ જ આ નિબંધમાં વર્ણવ્યા છે. બીજું પાત્ર છે ગીતુભાઈ અને મેનાબહેન, જે લેખકના પાડોશી છે. ત્રીજું પાત્ર લવંગી બહેન, એ પણ લેખકના પાડોશી છે. અને ચોથું તો કે હાસમ કટલેરી વાળો, લેખક જે વિસ્તારમાં રહે છે એ વિસ્તારમાં હાસમ નામનો એક વ્યક્તિ કટલેરીની દુકાન ચલાવે છે. અને પાંચમું પાત્ર જે છે તે ઉછી ડોશી, લેખકના ગામમાં આ ડોશી છે એ હતા એની વાત લેખકે આ ગદ્યમાં કરી છે. તો પાત્રો અંગેની માહિતી છે એ તમે મિત્રો આપી દીધી છે. અને એકવાર પાત્રો ઉપર નજર છે એ નાખી જાજો અને યાદ છે તે રાખજો. હવે આપણે વાત કરીએ આખા ગદ્યમાં લેખક શું કહેવા માંગે છે. તો મિત્રો બહુ ટૂંકમાં છે તમને વાત છે એ કહું કે આ હાસ્ય નિબંધમાં લેખકે પોતાના અનુભવો છે તે વર્ણવ્યા છે. લેખક આ નિબંધમાં છે એ કહે છે કે ભાઈ સામાન્ય રીતે છે આમ દરેક કામ સમાજ જીવનમાં તમે જોવા જાઓ ને તો માન્યતા એવી છે કે ભાઈ ઉછીનું છે એ માગવું જોઈએ. ઘણા બધાને તો ઉછીનું માગવું એ પોતાનો જાણે જન્મસિદ્ધ હક હોય, અધિકાર હોય, એની જેમ છે એ માગવા જાય છે. કઈ પણ વસ્તુ ખૂટે એટલે તરત જ પાડોશી પાસે છે દોડ્યા જાય છે. જાય એનો તો કોઈ વાંધો નથી અને દરેક સાથે એવું બને જ છે. ઘણીવાર આપણે ઉછીનું લેવા જવું પડે છે, આપવું પડે છે. પણ અહીંયા આ ગદ્યમાં એવા લોકો સાથે લેખકે છે એ વાઘ યુદ્ધ ખેલ્યું છે કે ભાઈ લેખક એમ કહે છે કે ઉછીને માગનારાઓ જે હોય ને તે યાચક વૃત્તિના, એટલે કે આમ ભિક્ષુક જેવા છે એ હોય છે અને સાથે આપણને પણ એવા બનાવી દે છે. લેખક અહીંયા આ ગદ્યમાં વાત કરે છે કે ભાઈ ઉછીના માગનારાઓમાં છે એ આમ શરમ હોતી નથી. ક્યારેક માંગવા જવું એ વાત અલગ છે, પરંતુ રોજબરોજના જીવન જરૂરિયાત જે વસ્તુઓ હોય તે જો આપણે દરરોજ પાડોશીના ઘરે છે એ લેવા જતા રહીએ, દોડ્યા જઈએ તો એ વસ્તુ યોગ્ય નહીં. એટલે લેખકે અહીંયા કહ્યા છે કે ઉછીના માંગનારાઓ હોય તે અવિવેકી હોય, અપરિગ્રહિત છે હોય, પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ પોતે છે એ રાખતા હોતા નથી. એટલે અહીંયા આ ગદ્યમાં લેખકે કટાક્ષ છે એ કર્યો છે અને લેખકે અહીંના પોતાના જે બે પાડોશી છે એની વાત છે એ વર્ણવી છે. અને સાથે લેખક છે એ કહે છે કે ભાઈ ઉછીના માંગનારા હોય ને પાછા ક્યારેય ઉછીનું આપતા નથી. ગમે ત્યારે જો કદાચ આપણે છે એ લેવા જવું હોય તો એ હંમેશા કહી દે છે, કદાચ છે દૂધ લેવા જઈએ તેમ કે અમારું દૂધ તો હમણાં જ બગડી ગયું, ખાંડ લેવા જઈએ તો કે ખાંડ અત્યારે જ પૂરી થઈ ગઈ. વાત છે લેખક કરે છે કે ખાઈની વસ્તુ લેવા જઈએ તો એ વિચાર કરતા હોય કે મારે તો કંઈક મુકાઈ ગયું છે, હમણાં હું તમારા ઘરે જ લેવા આવવાનો વિચાર છે એ કરતી હતી. અને પૈસાની વાત કરીએ તો કે અમારા ઘરમાં તો એક નવો રૂપિયો પણ પડ્યો નથી એમ. તો લેખક આવા લોકો ઉપર કટાક્ષ છે એ કરે છે કે ઉછીના માંગનારા ક્યારેય ઉછીનું આપતા નથી. અને વળી પાછી જો આપણી વસ્તુ છે એ લઈ ગયા હોય અને આપણે છે એ લેવા જઈએ આપણી જરૂરિયાત હોય ત્યારે તો વળી પાછા તે કટાક્ષ કરે છે, કે છે કે ભાઈ તમે તો બહુ ટૂંકા જીવના એમ કે હજી તો અમે આ લાવ્યા છીએ ત્યાં તરત લઈ જાઓ છો અને વળી પાછા આપતાય નથી. એમ કહે છે કે ભાઈ મારે કંઈક મુકાઈ ગયું છે, હમણાં આવીને તમને દઈ જાઉં એમ કરી અને આપણી જ વસ્તુ માટે આપણને બે ત્રણ આટાઓ ખવડાવે છે. એવા લેખકના પાડોશી જે છે તે છે ગીતુભાઈ અને મેના બહેન. એની વાત અહીંયા કરવામાં આવી છે. એ પહેલા લેખક વાત કરે છે કે તેની પત્ની સાથે કયો અનુભવ થયો. તો લેખકના પાડોશમાં એક લવંગી બહેન કરી અને તેના પત્ની છે એમ કે લવંગી બહેન કરી અને એક પાડોશી છે એ રહેતા હતા. એક વખત લેખકના ઘરે છે એ આવે છે. લેખક એમ કહે છે કે ભાઈ બધી વસ્તુઓ ટ્રક પેટી વગેરે રાખવા માટે થઈ અને લેખકે લોખંડના સ્ટેન્ડ છે એ બનાવેલા છે કે જેથી કરીને વસ્તુ ખરાબ ન થઈ જાય. તો લવંગી બહેન આવી અને તેની પત્નીને કહે છે કે ભાઈ તમે એવું કરો ને કે તમે મને છે આ સ્ટેન્ડ થોડાક દિવસ વાપરવા આપો
એના બદલામાં હું તમને મારા ઘરે જે ઈંટો વાપરું છું વસ્તુ નીચે મૂકવાની ઈ હું તમને આપું. આ વાત સાંભળી અને લેખકના પત્ની છે તો ખૂબ ગુસ્સે આવી જાય છે કે એવું કેમ એમ કે ભાઈ તમારા ગધેડા સાથે મારો ઘોડો તમે લઈ જાઓ. એટલે તરત જ લેખકના પત્ની ના પાડી દે છે કે ના, અમારી વસ્તુ અમારી પાસે સારી છે, તમારી ઈંટ તમારી પાસે રાખો, હું મારા ઘોડાથી છે એ રોડવી લઈશ. ત્યારે લેખકના પત્ની છે એમ ગુસ્સે આવી જાય છે કે કેવા માણસો હોય એમ કે આપણે આપણી ઘરની વ્યવસ્થા જળવાઈ રહે એ માટે થઈ અને લોખંડના સ્ટેન્ડ બનાવ્યા છે અને બદલામાં એને ઈંટો આપવી છે. તો આ રહ્યો લવંગી બહેનનો દાખલો. પછી લેખક છે એ વાત કરે છે મેનાબહેન અને ગીધુભાઈની કે મેનાબહેન અને ગીધુભાઈ છે એ તો હંમેશા લેખકના ઘરે દરરોજ કાંઈક ને કાંઈક વસ્તુ માંગવાનું આવે છે. કેવી વસ્તુ મિત્રો? તો કે ભાઈ શાક સમારવાનું જે ચપ્પુ હોય તે તો હવે ગૃહિણીને જીવન જરૂરિયાત જેવી વસ્તુ છે કે 2 મિનિટે રસોઈ કરે ત્યારે ચપ્પુ વગેરેની બાકસ વગેરેની પ્રાઇમસની પિન પ્રાઇમર્સ વગેરેની જરૂર છે એ પડે છે. પણ છતાંય ગીધુભાઈ કે મેનાબેન છે એ લેતા નથી અને વારંવાર લેખકના ઘરે છે તે ચપ્પુ માંગવા માટે આવી જાય છે. સાથે લેખક છે એ કહે છે કે ભાઈ ગીધુભાઈની દ્રષ્ટિ છે તે ગીધ જેવી છે. ઘરમાં કોઈ પણ નવી વસ્તુ આવે ને એટલે તરત જ ઈ ઉદ્ઘાટન કરે છે. લેખકના ઘરે હજી ઉદ્ઘાટન ન થયું હોય, લેખકના ઘરે વસ્તુ પણ ન પહોંચી હોય ત્યાં એમ કે એની નજર પડી જાય છે અને મેનાબેનની નજરને મીની દ્રષ્ટિ કહે છે કે ઝીણી દ્રષ્ટિ કહે છે. મેનાબેન જેવા લેખકના ઘરે આવે એટલે ચારે બાજુ નજર છે એ ફેરવી દે કઈ વસ્તુ ક્યાં ક્યાં પડી છે એટલે તરત જ પછી તરતની કલાકે અથવા બીજે દિવસે તરત જ તે ઉછીનું માંગવા માટે આવી જાય છે. એટલે લેખક છે એ હાસ્ય નિબંધમાં છે એ લખે છે કે આવા પાડોશી તો ઘણા બધા હશે, આ બધી વસ્તુ તો જીવન જરૂરિયાતની થઈ. અરે ઈ માણસો એવા છે કે ગાટલા ગોદડા કેમેરા ઘડિયાળ કપડા વગેરે પણ ઉછીનું લઈ જાય છે. હવે આપણે જોઈએ મિત્રો, કેમેરો છે તે પહેલાના સમયમાં છે એ કેમેરા ઉપર ફોટા છે એ પાડતા હતા એમ કે. તો કેમેરો વસ્તુ એવી છે કે જે આપણી જીવન જરૂરિયાત વસ્તુ નથી, કોઈની પાસે આપણે ઉછીની લેવા જવી પડે નહીં એમ કે, પણ છતાંય તે કે એ ઉછીની લઈ જાય છે. ઘણા લોકો એવા છે કે ઘરેણા પણ ઉછીના લઈ જઈને પહેરે છે. તો લેખક વાત કરે છે કે ભાઈ એના માટે અહીંયા મેં કટાક્ષ કર્યો છે અને આ લેખ છે એ લખવા બેઠો છું ત્યારે ગીધુભાઈ અને મેનાબેન ઉપર કટાક્ષ છે તે કર્યો હતો એમ કે. ત્યારે કહે છે લેખક કે ભાઈ એને જો કીધું હોય લખવાનું તો તે કાગળ અને પેન પણ મારી પાસેથી ઉછીની આવીને લઈ જાય. એવા આ ગીધુભાઈ અને મેનાબેન છે. હવે લેખક વાત કરે છે કે એક દિવસ લેખક છે તે બજારમાંથી નારંગીનો રસ કાઢવાનો સંચો છે લઈ આવ્યા હતા. લેખક બજારમાં ગયા હતા અને એને જોયું હતું કે આ તો એક નવું મશીન છે, તો કાચનો નાનકડો એવો સંચો લઈ આવ્યા હતા અને સાથે સાથે એ નારંગી પણ લેતા આવ્યા હતા. હજુ લેખક ઘરે પહોંચ્યા ન હતા. લેખકના હાથમાં થેલી હતી તો ગીધુભાઈની નજર છે તે પર ગઈ અને તરત જ લેખકને કહ્યું, લે આ તો તમે નારંગીનો રસ કાઢવા સંચો લાવ્યા, જોવા દો તો જોઈએ કેવો છે એમ કે. લેખક છે એ કહે છે કે ભાઈ જોઈ લો. તો એમ કે છે લાવો મને ઘરે છે એ આપો, હું ટ્રાય કરી જોઉં કેવો રસ નીકળે છે. લેખક કે લઈ જાઓ, કારણ કે એને તો ખબર જ લેખકના ઘરમાં કોઈ પણ નવી વસ્તુ આવે તો એનું ઉદ્ઘાટન આ ગીધુભાઈ જ કરતા. એની નજર પડે એટલે તરત જ છે એ લઈ જતા હતા. એટલે લેખક છે એ પોતાની જાતને ટ્રસ્ટી એમ કે ગણે છે કે વસ્તુ છે એ બધી મારી લાગી મૂકી દેવાની અને ઉપયોગ છે એ આ ગીધુભાઈ કરે છે. એટલે સાથે એ છે એ નારંગીના સંચાની માંગણી કરી. એટલું તો મિત્રો ઠીક, પણ સાથે સાથે કહે છે કે 2 નારંગી ઉછીની આપો એમ કે. અને લેખક પાસેથી 2 નારંગી ઉછીની લઈ જાય છે
અને ઘરે જાય છે મેનાબેનને છે એ રસ કાઢવાનું કહે છે કે ભાઈ રસ તો કાઢી જો, તો આ સંચોનો ઓટો આવ્યો છે કેવું કામ છે એ આપે છે. તો મેનાબેન રસ કાઢે છે અને થોડોક હાથેથી વજન દે છે અને સંચો છે એ સરી જાય છે એટલે નીચે પડે છે. એટલે તરત જ કાચનો સંચો તૂટી જાય છે. ત્યાં તો વિધુભાઈ લેખક પાસે આફળા પાફળા થઈને આવે છે કે ભલા માણસ, આ તમે કેવી જાપાનીઝ બનાવટ વાળી વસ્તુ છો ઈ લાવ્યા છો. હજી તો બેનાએ જરાક હાથ છે ઈ અડાડ્યો ત્યાં તો તડ પડી ગઈ અને બે ટુકડા છે ઈ થઈ ગયા. ભલા માણસ, આવી વસ્તુ તો લવાતી હશે એમ લેખકને ખીજાય છે, જાણે કે વિધુભાઈએ ઊંચો મગાવ્યો હોય અને પૈસા આપી દીધા હોય એવી રીતે લેખક એમ કહે છે કે એને ખીજાય છે કે ભાઈ મેનાના હાથમાંથી તો હજી તો પડ્યો તો છટકી અને તૂટી ગયો, એ તો સારું કર્યું કે મેનાને છે એ વાગ્યો નહીં. એમ કે હવે બીજી વાર છે એ આ સંચો લેવા જાવ ને ત્યારે મને છે એ સાથે લેતા જજો. એમ કે હું તમને હાસમ કટલેરી વાળા ત્યાંથી સરસ અને સસ્તો સંચો છે એ અપાવીશ. મિત્રો અહીંયા જુઓ, આપણે કોઈની વસ્તુ લાવ્યા હોય અને હજી નવી જ હોય, આપણાથી તૂટી ગઈ હોય તો ફરજ આપણી એવી બને કે આપણે એને નવી વસ્તુ લઈને આપીએ. પરંતુ વિધુભાઈમાં એવો વિવેક હતો નહીં. એટલે એને લેખકને કીધું કે હવે લેવા જાવ ત્યારે મને સાથે લેતા જજો. એટલે લેખક કટાક્ષ છે એ કરે છે કે કેવા કેવા એમ. એટલે લેખક છે એ વિધુભાઈને કહે છે કે ભાઈ તે જાપાનીઝ બનાવટનો હતો નહીં, પણ મેનાબેનનો હાથ જરાય કે અસર રહ્યો ને એમ, એટલા માટે આ સંચો છે એ તૂટી ગયો. લેખક આ નારંગીના સંચાની વાત કરે છે. અને ત્યારબાદ એક વખત છે એમ કે લેખક કંટાળી ગયેલા હતા, કારણ કે વારંવાર મેનાબેન ચપ્પુ છે એ લેખકના ઘરેથી લઈ જતા હતા. જ્યારે એને જરૂર પડે ત્યારે લેખકના પત્નીને લે છે કે ત્યાં લેવા જવું પડતું હતું. એટલે લેખકને એવું વિચાર આવ્યો કે આજે હું વિધુભાઈ અને મેનાબેનને કંઈક શરમાય એ બે જણા એવું કાર્ય છે એમ કે હું કરું એમ કે. એટલા માટે નવું ચપ્પુ બજારમાંથી છે લઈ આવે છે અને મેનાબેન અને વિધુભાઈને આપે છે કે લો, તમારે અમારા ઘરે દરરોજ લેવા આવવું પડે નહીં, એટલા માટે નવું ચપ્પુ તમે રાખી લો, અમારું જૂનું ચપ્પુ છે એ અમે રાખીશું, એવી વાત કરે છે. તો મેનાબેન અને વિધુભાઈ તો રાજી થઈ જાય છે કે અરે વાહ, આ તો સારું કામ કર્યું એમ, બહુ સરળતાથી કામ થઈ જશે, અમારે તમારા ઘરે વારંવાર છે લેવા આવવું પડશે નહીં એમ કે. એટલે એને જરા પણ શરમ કે સંકોચ થતો નથી. એ નવું ચપ્પુ લઈ અને વિધુભાઈ પોતાના ઘરે જાય છે અને મેનાબેન છે એ આખું કોળું કાપતા હતા અને ઈ કોળું પણ એમના પાડોશી કાંતાબેનના ઘરેથી ઉછીનું લાવ્યા હતા. મિત્રો, ચપ્પુ નાની હોય, કોળુંનું કદ છે ઘણું મોટું હોય એમ કે. એટલા માટે મેનાબેન કોળું કાપતા હતા તો એ કોળું છે એ કઈ ચપ્પુથી કપાય નહીં, છતાં એનો પ્રયત્ન શરૂ હતો. જેવું એ કોળું કાપવા ગયા એટલે તરત જ ચપ્પુ હાથમાંથી છટકી ગઈ અને સીધી જઈને પડી સામી દિવાલે. અને ત્યાં વળી પાછા લેખકને છે એ ખકડાવવા માટે વિધુભાઈ છે એ આવ્યા કે ભલા માણસ, આવી ચપ્પુ તે લવાતી હશે, આ તો ઠીક છે કે ભાઈ મેનાની વિરુદ્ધ દિશામાં છે એ પડી અને જો બરાબર ચપ્પુ એની છાતીમાં આવી ગઈ હોત તો મારું તો ઘર તમે ભાંગી નાખે, એવી વાત કરે છે. એટલે કે મેનાબેન છે એ ગુજરી જાય અને વિધુભાઈ છે એ વિધુર થઈ જાય અને લેખકને ખડખડાવવા આવે છે કે આવું ચપ્પુ ભલા માણસ ન લાવતા હોતો એમ, તમને કઈ વસ્તુ લેતા જ નથી આવડતી, એટલે હવે તમારે જ્યારે વસ્તુ લેવી હોય ત્યારે મને તમારી સાથે લઈ જવાનું, એટલે હું સારું અને સસ્તું છે એ અપાવીશ, એવી વાત કરે છે. અને પછી તે દિવસે તો વિધુભાઈ છે એ ખૂબ ગુસ્સે થઈ ગયા કે આ તો ઠીક મેનાને વાગી ગયું હોત તો હું શું કરે તેમ. અને પછી લેખકને એવું લાગ્યું કે કંઈક આ વાતાવરણ છે તે ગંભીર છે એમ કે. એટલા માટે તરત જ મેનાબેન છે એ આવે છે અને સમાધાન છે એ કરે છે. અને પહેલી વખત જીવનમાં મેનાબેન એમ કહે છે કે ભાઈ ચાલો તમે અમારા ઘરે ચા પીવા માટે થઈને આવો. એટલે લેખક છે એ વિધુભાઈના ઘરે ચા પીવા માટે થઈને જાય
જાય છે અને ત્યારે કેવી ઘટના બને છે મિત્રો આપણે જોઈએ જેવા લેખક એના ઘરે ચા પીવા જાય છે તો તેના ઘરે વિધુભાઈના ઘરે એક નાની ભત્રીજી છે તે આવેલી હોય એ ભત્રીજીને કહે છે કે જા તું જઈ અને કાકીને ચા પીવા બોલાવતી આવ છોકરી છે એ ચા પીવા બોલાવવા માટે જાય છે ત્યાં મેનાબેન રોકે છે કે ભાઈ ઊભી રહે તો એમ કાકીને કહે છે કે ભાઈ તમે આવો ત્યારે એમ કે એક થોડુંક દૂધ લેતા આવજો અને સાથે સાથે એક બાકસ પણ લેતા આવજો એમ કે અને વળી પાછી નજર નાખે છે તો કહે છે થોડીક ખાંડ થોડીક જ છે કે કાકીને કહે છે સાથે ખાંડ પણ લેતા આવે તો ત્યારે લેખકને નવાઈ લાગે છે કે ભાઈ ચા પીવી અમારે તો દૂધ એ અમારા ઘરેથી લાવવાનું ખાંડ અમારા ઘરેથી લાવવાનું બાકસ તો કે અમારા ઘરેથી લાવવાનું અને લેખક કહે છે કે વિધુભાઈ જે પ્રાઇમસ વાપરે છે તે પ્રાઇમસ તો પહેલેથી જ લેખકનો છે અને પ્રાઇમસમાં પૂરવા કેરોસીન પણ ઢગલા મોઢે વિધુભાઈ પૂછીનું લઈ ગયા છે એમ કે અને વળી પાછું યાદ આવે છે કે ભાઈ કાકીને કહે છે કે એના ઘરેથી કપ અને રકેબી પણ છે એ લેતા આવે એટલે લેખક છે એ મનમાં ખૂબ હસે છે અને વાત કરે છે કે આની કરતા તો અમારે ઘરે છે એ ચા પી લેવી સારી એ ઉપરથી લેખકને એક પ્રસંગ છે તે યાદ આવે છે અને અહીંયા વર્ણવ્યો છે કહે છે લેખક કે અમારા ગામમાં ઘણા વર્ષો પહેલા એક ઊંચી ડોશી થઈ ગયા હતા હવે નામ આપણને વિચિત્ર લાગે મિત્રો ઊંચી ડોશી એવું તે કઈ નામ હોતું હશે ખરેખરમાં એ ડોશીનું નામ ઊંચી ડોશી હતું નહીં પણ ગામના લોકોએ તેનું નામ ઊંચી ડોશી પાડ્યું હતું શા માટે તો કે આખો જન્મારો તેણે ઊંચીની વસ્તુઓ માગીને જ પોતાનું જીવન છે તે રોક્યું હતું માટે એનું નામ ઊંચી ડોશી પાડ્યું હતું તો એક પ્રસંગ યાદ આવે છે લેખક અહીંયા વર્ણવે છે કે ઊંચી ડોશી એકવાર ખૂબ બીમાર પડ્યા હતા જ્યારે એની ઉંમર છે તે 80 વર્ષની થઈ ગઈ હતી અને એક વૈદ્યને બોલાવવામાં આવ્યા હતા કે તેની સારવાર છે તે કરે એમ કે હવે ઊંચી ડોશી છે આમ જીવે એમ તો હતા જ નહીં પરંતુ ઊંચી ડોશી જે છે એને 3 દીકરા હતા એમાં વચલો દીકરો જે હતો એના દીકરાના લગ્ન દિવાળી ઉપર થવાના હતા હજુ 2-3 મહિનાની વાર છે તે હતી તો ઊંચી ડોશીના મનમાં બીક લાગતી હતી ડર લાગતો હતો કે હું છે એ ગુજરી જાઈશ તો હું મારી ત્રીજી પેઢીને જોઈ શકીશ નહીં એમ કે એટલે વૈદ્ય છે એ બધાને બોલાવીને કહ્યું કે આ માજી બહુ લાંબુ જીવે એમ છે નહીં એમ કે માજીને પૂછી જુઓ એની કોઈ અંતિમ ઈચ્છા હોય છેલ્લી ઈચ્છા હોય તો તે પૂરી કરો અને વૈદ્ય કહે છે કે ભાઈ માજી તમારી કોઈ ઈચ્છા છે ખરી છેલ્લી ઈચ્છા એમ તો પેલા જે માજી છે તે વૈદ્યને બોલાવે છે અને કાનમાં કહે છે મિત્રો સાંભળજો કે વૈદ્યને કાનમાં શું કહે છે તો કે હળવેથી વૈદ્યને કાનમાં એમ કહે છે કે જો બેટા તારે તો ઉલાળ ધરાળ એટલે કે આગળ પાછળ કોઈ છે નહીં અને મારે તો મારા સૌથી વચલો જે દીકરો છે એનો સૌથી મોટો દીકરો છે એનો દીકરો પરણવાનો છે તો મારે તો ત્રીજી પેઢી જોઈને મરવું છે એ પહેલા મરવું નથી એમ કે તો તારી એક થોડીક આવડતા મને ઉછીની આપી દે ને આ સાંભળી તો વૈદ્ય છે સ્તબ્ધ થઈ જાય છે કે આ ડોશી કેવી માંગણી કરે છે મિત્રો આવી માંગણી એને કરી ન કરે નારાયણ ન થવાનું હતું અને થયું અને કદાચ છે એ વૈદ્યનો જીવનકાળ છે તે નજીક જ આવ્યો હશે તો તે દિવસે કેવું થયું કે તે દિવસે રાત્રે જ વેદ છે એ રામચરણ પામ્યા એટલે કે મૃત્યુ પામ્યા અને બીજે દિવસે તરત જ ઊંચી ડોશી છે એ સાજા થઈ ગયા અને એને પોતાની ત્રીજી પેઢીને પરણતા જોઈ અને જ્યારે પાછા બીજી વાર બીમાર પડે છે ઊંચી ડોશી ત્યારે
કોઈ પણ તેના ખાટલા પાસે ફરકતું નથી. શા માટે? કારણ કે બધાને બીક છે કે લખીને આ ઊંચી ડોશી જો કદાચ છે અને ઊંચીની એમ કે પોતાની મારી આવડતા માંગી લે તો. એટલે ઊંચી ડોશી જ્યારે બીમાર પડ્યા ત્યારે તેના ખાટલાની આજુબાજુ કોઈ ફરક્યું નહીં. તો મિત્રો, આ હાસ્ય નિબંધમાં લેખકે આવા પ્રસંગો છે તે વર્ણવ્યા છે. એક તો મેનાબેન અને વિધુભાઈનો, બીજો લવંગી બહેનનો અને ત્રીજો છે તે ઊંચી ડોશીનો. કે કઈ રીતે ઊંચીનું માંગનારા લોકો હોય છે એને લાજ, શરમ, નમ્રતા કે વિવેક એના જીવનમાં હોતું નથી. તો આખો હાસ્ય નિબંધમાં લેખકે આ લોકોની વાત કરી છે, જે હવે પછીના લેક્ચરમાં આપણે વિસ્તારપૂર્વક છે તે જોશું. અને મિત્રો, તમારી સાથે ટેક્સ્ટબુકની સાથે સાથે પેન્સિલ પણ હોવી જરૂરી રહેશે. નમસ્તે મિત્રો.